શું રોજ રોજ એક ને એક દાળ ખાવાથી ને વેટ લોસ કે ફેટ લોસ થઈ શકે છે? રોજ એકનું એક શાક ખાવાનું અથવા તો એકની એક દાળ ખાવાની, શું એનાથી ફેટ લોસ થાય? અથવા તો પેલા એવોકાડો સલાડ છે ને એક ને એક દાળ છે ને મગ છે ને એવું બધું ખાઈએ તો જ વેટ લોસ કે ફેટ લોસ થાય? મિત્રો, વેટ લોસ માટે કોઈ ફેન્સી ડાયટની જરૂર નથી, પણ કન્સિસ્ટન્સી અને પ્રોપર ન્યુટ્રિશન બેઝ ખોરાક લેવો જરૂરી છે ને ખાસ બેલેન્સ પ્લેટ છે એ વેટ લોસ કે ફેટ લોસ માટે બહુ અગત્યની છે. તમારા દિવસનું પ્રોટીન અને ફાઈબરને મેન્ટેન કરો, તમારી ફૂડ પ્લેટ પર ફોકસ કરો, એને મેન્ટેન કરો, એટલે તમે તમારા વેટ લોસની જર્નીને ઇઝીલી બનાવી શકો છો. તમને ખબર જ છે કે આજકાલ શાકભાજી પણ પ્રોપર માત્રામાં મળે છે, સારી એવી કન્સિસ્ટન્સીમાં મળે છે, તો શાકભાજીનો તમારા ખોરાકમાં ખાસ ઉપયોગ કરો. કાચા સલાડ લેવાનું રાખો, અને જો શાકભાજી એમ જ ન ભાવતા હોય તો એના પુડલા છે, પછી જ્યુસ છે, અથવા તો તમે ફ્રાય કરીને કે એવી રીતે તમને જે રીતે ભાવતું હોય એ રીતે તમે શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. ખોરાકમાં તમારે ખાસ શાકભાજીને એડ કરવા જોઈએ. પ્રોબાયોટિક માટે તમે દહીં અથવા તો છાશ લઈ શકો છો, અને હેલ્ધી ફેટ માટે તમે નટ્સ લઈ શકો છો. અને ખાસ મિત્રો, તમારા ઘરે બનતું ફૂડમાંથી જ તમે બેસ્ટ તમારી ફૂડ પ્લેટ બનાવો, અને તમને એમાંથી જ વેટ લોસ ઇઝીલી થઈ શકે છે. કોઈ ફેન્સી ડાયટની જરૂર નથી. જો તમને પણ કોઈ પ્રોપર ડાયટ જોતું હોય, એટલે કે તમારી રેગ્યુલેટી મુજબ ડાયટ જોતું હોય ને, તો મને આજે જ કોમેન્ટ અથવા તો ડીએમ કરી શકો છો, જેથી હું તમને તમારા રેગ્યુલર ખોરાકને તમારા ડાયટમાં કન્વર્ટ કરી અને તમારી વેટ લોસ જર્નીને ઇઝી બનાવવા માટે મદદ કરી શકીશ.